અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલો એટલે કે ટેલરોના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પડાયો છે. અમદાવાદ નાયબ પોલીસ કમિશનરની વિશાખા ડબરાલ ઝોન 3 સાહેબની સૂચનાથી ઝોન 3 વિસ્તારમાં આગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ ચાઇનીઝ દોરા, ચાઇનીઝ તુક્કલ વગેરેનું ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર પ્રતિબંધ મૂકેલ છે, જે જાહેરનામાનો કડક અમલ કરવામાં સૂચન કરેલ અને માર્ગદર્શન આપેલું હતું. ત્યારે આ સૂચના ઝોન 3 એલસીબી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી ગામિત તથા સ્ટાફના માણસો શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી ગામિતની બાતમી હકીકતના આધારે ઈસમ બાબુભાઈ જગન્નાથ જયસ્વાલને શહેરકોટડા મીટરગેજ રોડ સ્કૂલ નંબર 10ની B129 નંબરની દુકાનમાંથી અંગ્રેજીમાં લખાણ કરેલ ચાઇનીઝ દોરીની રીલ જે ટેલર હતા તે 1920 રૂપિયાની એક કિંમતનું 2,88,000 તથા મોનોસ્કીનું અંગ્રેજીમાં લખાણ લખેલ ચાઇનીઝ દોરી રીલ નંગ 2400 રૂપિયા કિંમત જેની 2,40,000 ગણાય તે તમામ મળીને કુલ ચાઇનીઝ દોરીની રીલ ટેલર નંગ 4,320 જેની કુલ કિંમત 5,28,000ના મુદ્દામાલ સાથે ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.